નીવડી શકે તેમ છે તેની પર આજે ફરી એક વખત અહીંયાથી આપણે ચર્ચાની શરૂઆત કરી રહ્યા છીએ। આ ચર્ચા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિમાંશુ પટેલ કે જેઓ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલના પ્રેસિડેન્ટ છે અને સાથે ભાવેશ શાહ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે। બંને મહેમાનોનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે। હિમાંશુજી, આપનું શું માનવું છે? આજની આજે મુલાકાત છે તેમાં મહત્વની બાબતો કઈ રહેવાની છે? મારા માનવા પ્રમાણે આજની મુલાકાતમાં બે મેઇન મુદ્દા છે। એક જે છે એ સંરક્ષણ સોદો છે અને બીજું જે છે એ સ્પેસ રિલેટેડ ટેકનોલોજીમાં કેવી રીતે અમેરિકન નાસા અને આપણું ભારતીય ઇસરો એનું વચ્ચેનો સમન્વય કેવી રીતે જાળવી શકાય। અત્યારે આપણે જોઈએ તો જેમ ભાવેશભાઈ કીધું એ પ્રમાણે ટ્રેડ ડેફિસિટના મુદ્દે આપણે ચાઇના કરતાં હવે યુએસનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે। એમાં મેજર સોદા જે છે એ સંરક્ષણના જે લાસ્ટ યર પણ થયા એ મોટી ભૂમિકા ભજવે છે। આપણે અત્યારે જોઈએ તો અમેરિકા અને ભારતના સંબંધોમાં જે આપણે નવા સોદાઓની વાત કરીએ છીએ એ સોદાઓના લીધે આપણે આપણો ફાયદો જોવાનો છે। અમેરિકા એના ફાયદા પ્રમાણે જ ડીલ કરવાનું છે, એ વાત પણ પાકી છે। અને જેમ મિસ્ટર ટ્રમ્પે કીધું કે નરેન્દ્ર મોદી ઇઝ અ વેરી હાર્ડ નેગોશિએટર। ઇટ મીન્સ કે નરેન્દ્ર મોદીજીએ ઓલરેડી સારામાં સારી રીતે ડીલ નેગોશિએટ કરી ચૂક્યા છે અને એ ડોનાલ્ડ ટ્રમ્પે માની પણ લીધું છે। એટલે બંનેના માટે એક વિન વિન સિચ્યુએશન છે। આ સંરક્ષણ સોદામાં જેમ પાસ્ટમાં પણ થઈ ચૂક્યું છે એવી રીતે નરેન્દ્ર મોદી ઓલવેઝ મેક ઇન ઇન્ડિયાને વધારે જોર આપતા હોય છે, જેથી કરીને ઇન્ડિયાને ફાયદો કેટલો મેક્સિમમ મળી શકે એની ઉપર ભાર મૂકેલો છે। અને હું આશા રાખું છું કે આ ડીલમાં પણ એ એવું જ કરશે, જેથી કરીને ઇન્ડિયામાં વધારેમાં વધારે એસેમ્બલિંગ થઈ શકે અને એના લીધે અહીંયા આગળ રોજગારી અને ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વધારે સારામાં સારી રીતે મળી શકે। બીજું વાત છે કે જે સ્પેસ ટેકનોલોજીની વાત છે તો ભારતે એ પ્રૂવ કરી દેખાડ્યું છે કે જે ટેકનોલોજી ભારત પાસે છે એ બહુ કોસ્ટ ઇફેક્ટિવ છે। ચાહે એ ચંદ્રયાનની વાત હોય તો એ આપણે સાબિત કર્યું કે કેટલા ઓછા ખર્ચમાં, જેમ પહેલાં મોદીજીએ ઉલ્લેખ કર્યો હતો કે રિક્ષાના ભાડા કરતાં પણ ઓછી પર કિલોમીટર કોસ્ટમાં આપણે ચંદ્રયાન જે છે એ મોકલ્યું છે। અને નાસા માટે એ એક ચોંકાવનારી વાત હતી કે આટલા ઓછા બજેટમાં આવી ટેકનોલોજી ડેવલપ કરીને એને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરવું। એટલે હવે નાસા પણ જે છે એ ઇસરો પાસેથી ટેકનોલોજી મેળવવા, ક્યાં તો બંને જણા સાથે રહીને કેવી રીતે લો કોસ્ટ ટેકનોલોજી ડેવલપ કરી શકે, યુએસએની એક્સપર્ટાઇઝ ટેકનોલોજી અને ઇન્ડિયાની જે છે એ આ કોસ્ટ ઇફેક્ટિવ સિસ્ટમ એને કેવી રીતે યુટિલાઇઝ કરીએ એની ઉપર ભાર રહેશે। જી બિલકુલ। ફરી એક વખત ભાવેશભાઈ આપની પાસે આવવા માંગીશ। સ્પેસ ટેકનોલોજીની અહીંયા જે રીતે હિમાંશુભાઈએ વાત કરી, આજે ડિફેન્સના સોદાઓ પર પણ સૌથી વધારે ધ્યાન આપવામાં આવશે, પરંતુ હવે કદાચ એ સમયમાંથી વિશ્વ પણ આગળ નીકળી ચૂક્યું છે કે જ્યાં અહીંયા ક્યાંય ટ્રેડિશનલ વોર જરૂરી હોય એવું લાગી રહ્યું હોય। કારણ કે અત્યારે જો આપણે ચર્ચા કરીએ તો અત્યારે કદાચ હવે એ સમય નથી, કોઈ દેશને કોઈ બદલો લેવો છે તો માત્ર ટ્રેડિશનલ વોર એક રસ્તો નથી રહ્યો, અહીંયા ઘણા બધા બીજા પણ રસ્તાઓ છે। ત્યારે શું ટેકનોલોજીની દ્રષ્ટિએ અહીંયા કેટલાક કરારો થવા જોઈએ? આ બાબત સાથે આપ કેટલા સંમત થઈ રહ્યા છો? ટ્રેડિશનલ જે ડિફેન્સના સાધનો છે એની કેટલી જરૂરિયાત અને એનાથી પણ આગળ વધીને હવે અહીંયા વિચારવાનો સમય આવી ગયો છે? નહીં, ટેકનોલોજી એટલે સૌથી પહેલાં કે ડિફેન્સના હેલિકોપ્ટર હોવું કે એર ડિફેન્સ મિસાઇલ હોવી કે એવી સિસ્ટમ હોવી એ એના માટે નથી કે ભારત પાસે આ છે અને ભારત કોઈના ઉપર હુમલો કરવા માંગે છે। આ આપણું એક ડિટેરન્ટ છે કે અમારી પાસે છે, જરૂર પડે અમે એનો ઉપયોગ કરી શકીએ છીએ, ને અમારા પર જો કોઈ હુમલો કરશે તો અમે એનો જડબાતોડ જવાબ આપીશું। એટલે ભારતને 100% આધુનિક હથિયારોની જરૂર છે। ભારત જે વોલેટાઇલ એન્વાયરમેન્ટમાં ચારે બાજુથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ચીનનું તો એક બહુ મોટું ફેક્ટર છે, કારણ કે અમેરિકા એવું નથી ઈચ્છતું કે ચીન છે એશિયામાં સુપ્રમસી હાંસલ કરે, અને એના માટે જ ભારત અને અમેરિકા છે એકબીજાની વધારે નજીક આવી રહ્યા છે। એટલે ડિફેન્સ ટેકનોલોજી તો ભારતને જરૂર છે અને છે જ।
આ સિવાય ભારતને એવી દરેક ટેકનોલોજીની જરૂર છે કે જેના માટે આપણે અત્યારે આયાત ઉપર આધાર રાખીએ છીએ. એ પછી મેન્યુફેક્ચરિંગમાં હોય, ઓટોમોબાઈલ્સમાં હોય, સ્પેસમાં હોય, ફાર્મામાં હોય કે પ્યોર ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં હોય. ભારત અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એક બહુ મોટું સુપર પાવર છે, પણ આપણે આજની તારીખે હજી એવા કામ કરી રહ્યા છે જે સેકન્ડ ગ્રેડના કે થર્ડ ગ્રેડના હોય છે. ભારત પાસે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ હોય? ના, એવું નથી. ભારત પોતે કોમ્પ્યુટરનું ની નવી ડિઝાઇન બનાવતું હોય? તો કે ના, એવું નથી. ભારત પોતે 5G ના નોડ્સ બનાવી શકતું હોય? તો ના, એવું નથી. પણ ભારતમાં જો એ વસ્તુ આવે તો ભારતને અહીંયા કોઈ એનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવે તો એ બહુ મોટી વાત છે. તમને એક નાનકડું ઉદાહરણ આપું કે ભારતમાં વર્ષો પહેલા માઇક્રોચિપ્સ પ્રોડક્શન માટેની વાત ચાલી રહી. મનમોહનસિંહ વાજપેયીજી જ્યારે ગવર્મેન્ટ હતા, વડાપ્રધાન હતા, ત્યારે એ વાત ચાલેલી. મનમોહનસિંહે આ જગ્યાએ વાત આગળ વધારી. બે લોકેશન ફાઇનલ થઈ ગયા. એક એમાંથી ગુજરાત હતું અને એક બીજું કોઈ હતું. પણ માઇક્રોચિપ હજી સુધી ઇન્ડિયામાં બની નથી. જી બિલકુલ. પણ ક્યાંક જે અત્યારે માહોલ ભાવેશભાઈ બની રહ્યો છે, જે રીતની ગઈકાલની આખી ઇવેન્ટ રહી, જે રીતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ મુલાકાત છે, ક્યાંક એક ચર્ચાઓ સૌથી વધારે જોવા મળી રહી છે કે હવે ભારત પણ એકદમ સરખામણીમાં અહીંયા ડીલ કરી રહ્યું છે. કદાચ આટલી મજબૂત પરિસ્થિતિમાં ભારત પહેલા નહોતું રહ્યું, અને જે રીતે ટફ નેગોશિએટર કહી અને જે ટ્રમ્પે અહીંયા સંબોધન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે, ત્યારે આખું એક વિઝન અહીંયા બદલાઈ રહ્યું છે લોકોનું પણ. આ બાબત સાથે આપ કેટલા સંમત થઈ રહ્યા છો? શું ભૂતકાળની સરકારોમાં આવું ક્યારેય જોવા નથી મળ્યું? ભૂતકાળની સરકારોમાં ભારત નબળી પરિસ્થિતિમાં રહ્યું છે. મારું પહેલું, એટલે આવું જો કોઈ કહેતું હોય ટફ નેગોશિએટર કે ભારત મજબૂત હતું, તો કોઈએ ઇન્દિરા ગાંધીની અમેરિકન સંસદમાં આપેલી સ્પીચ છે એ સાંભળી લેવી અને વાંચી લેવી. ભારત હંમેશા ટફ રહ્યું છે. જ્યારે ભારતના પોતાના હિતની વાત આવે ત્યારે ભારત હંમેશા ટફ જ રહ્યું છે. બાંગ્લાદેશનો ઉદ્ભવ જ માત્ર અને માત્ર ભારતના ટફ ઓપિનિયનને કારણે થયો છે. અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યા પછી અમેરિકન સંસદમાં જઈ અને ઇન્દિરા ગાંધીએ એમ કહ્યું હતું કે ભાઈ, મારા દેશ પર જોખમ હતું અને મારી સામે આ રીતે નરસંહાર થઈ રહ્યો હતો, એટલે મેં બાંગ્લાદેશને છૂટું કર્યું અને પાકિસ્તાનને ત્યાંથી કાઢી મૂક્યું. આવી તાકાત એ જમાનામાં પણ ભારતમાં હતી. ટફ નેગોશિએશનની વાત કરો છો, એ એક પોલિટિકલ વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતે પોલિટિક્સમાં છે અને નરેન્દ્ર મોદી પણ પોતે પોલિટિક્સમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે એની જિંદગીમાં આવડું મોટું ક્રાઉડ ક્યારેય નહીં જોયું હોય. અને આપણને ક્યાં ખબર જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને સચિન તેંડુલકર જો બોલતા ન આવડતું હોય તો એનો મતલબ એમ થયો કે એને બ્રીફિંગ આપવામાં હતું, તમારે શું બોલવાનું છે, કેવું બોલવાનું છે, એક બ્રોડ રૂપરેખા આપવામાં આવ્યું. એટલે ટફ નેગોશિએટર શબ્દ વાપરી અને આપણે એવું કોઈ કરવાની જરૂર નહીં. તો ભારત ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત થઈ એ પહેલા જ પિયુષ ગોયલે એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે. એટલે એવો કોઈ મતલબ જ નથી કે ભારત હંમેશા પોતાના જ્યારે હિતની વાત આવે ત્યારે કોઈ પણ દેશ ટફ હોય. અને એટલા માટે તો ક્યુબાએ 60 વર્ષ સુધી અમેરિકા સામે યુદ્ધ કર્યું. જી હિમાંશુભાઈ, આપનું શું માનવું છે? આપ ભાવેશભાઈની વાત સાથે સંમત થઈ રહ્યા છો કે પછી આપનો અહીંયા મત અલગ પડી રહ્યો છે? હું પાટલી ભાવેશભાઈની વાત સાથે સહમત છું, પણ સમયની સાથે જે ઇન્દિરા ગાંધીના ટાઈમની વાત છે તો હું એમાં સહમત છું, પણ એના પછીનો પીરિયડ આપણે જોઈએ તો ત્યાં ક્યાંક નરમ વલણ જે છે એ આપણે એવું અત્યાર સુધી દેખાયું છે કે એક લેવલ પર સરેન્ડર થઈ ગયા હોય કે બીજા ભૌગોલિક પરિસ્થિતિઓ અને આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અમેરિકાના અમુક નિર્ણયોને આપણે માન્ય રાખ્યા હોય કે એમણે જે કીધું એમાં હામાં હા કદાચ મિલાવી દીધી હોય, એવા પણ ઇન્સિડન્ટ્સ છે. આપણે બીજી બાજુ જોઈએ તો આમાં અમેરિકાનો એક લેવલે સ્વાર્થ પણ છે, કેમ કે અમેરિકા એવું ઈચ્છે છે કે એશિયામાં ભારત જે છે એ એક આર્થિક મહાસત્તા બને, જેથી કરીને ચીનને એ લોકો એક લેવલ પર ડિફીટ કરી શકે કે ચીનનો એક બીજો વિકલ્પ જે છે ભારત સિવાય બીજો કોઈ દેખાતું નથી. રાઈટ? તો એ અમેરિકાનો એક સ્વાર્થ આપણે સમજીએ, પણ આપણે એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈને એનો આપણે મેક્સિમમ બેનિફિટ લઈ શકતા હોઈએ તો ડેફિનેટલી આ ભારત એક મજબૂત પરિસ્થિતિમાં આવી શકે છે. ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે ઘણા એવા ઇન્સિડન્ટ બન્યા હતા અને એ મુદ્દા ઉપર ભારતે એકદમ અક્કડ વલણ દર્શાવીને એ વસ્તુ કર્યું છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો જે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન વિરુદ્ધ જે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું,
આ લેવલ ઉપર, કારણ કે આખા ઇન્ટરનેશનલ મીડિયાની નજર ગઈકાલની મોટેરા સ્ટેડિયમમાં જે ટ્રમ્પનું ભાષણ હતું બરાબર એની ઉપર હતી. આટલું ઓપનલી અને બોલ્ડલી પાકિસ્તાન વિશે જે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું. નહીં હિમાંશુભાઈ, અહીંયા જે પણ વાત થઈ હતી એ ઇસ્લામિક ટેરરિઝમ પર વાત થઈ હતી અને પાકિસ્તાનનો જ્યારે મુદ્દો ઉઠાવ્યો છે અથવા તો એ વાત જ્યારે આપ કરી રહ્યા છો ત્યારે પાકિસ્તાન માટે તેઓએ કહ્યું હતું કે સંબંધો સારા છે, આતંકવાદ જે વધી રહ્યો છે તેમાં પાકિસ્તાન સાથે પણ ચર્ચા કરવામાં આવશે, પરંતુ ભારતની ધરતી પર આવીને, હિન્દુસ્તાનની ધરતી પર આવીને જ્યારે આ વાત કરવામાં આવી છે ત્યારે એક નારાજગી જોવા મળી ચૂકી છે ભારતીયોમાં, કારણ કે પાકિસ્તાન કે જે કદાચ આ રીતની ભાષા સમજી જ નથી રહ્યું અને કદાચ એની સમજમાં જ નથી આવતું, ત્યારે આ પ્રકારના નિવેદનથી ક્યાંક એક નિરાશા પણ જોવા મળી છે. ભાવેશભાઈ, આપ આ વાત સાથે કેટલા સંમત થઈ રહ્યા છો? હું આનો જવાબ આપું એ પહેલા નાનકડી વાત કરું કે 28મી ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ તાલિબાન સાથે અફઘાનિસ્તાન માટે પીસ ડીલ સાઇન કરવાના છે. ભૂતકાળના છેલ્લા 15 વર્ષમાં ત્યારથી 2002માં અમેરિકા પર હુમલો થયો ત્યારથી અફઘાનિસ્તાન માટે કોઈ પણ પ્રકારની અમેરિકાની ડિપ્લોમેટિક ચર્ચા હતી એમાં ભારત હંમેશા પાર્ટનર રહ્યું હતું, કારણ કે આપણે અફઘાનિસ્તાન સાથે વર્ષોથી, દાયકાઓથી અને સેકાઓથી બહુ જ સારા સંબંધ છે. તાલિબાન સાથે શું ડીલ થઈ રહ્યું છે એના વિશે ભારતને બિલકુલ ખબર જ નથી, કારણ કે એ માત્ર ને માત્ર બાયલેટરલ એટલે માત્ર અમેરિકા અને તાલિબાન વચ્ચેની ચર્ચા છે. એમાં અનફોર્ચ્યુનેટલી અફઘાન ગવર્મેન્ટ પણ ઇન્વોલ્વ નથી. હવે જો તાલિબાન સાથે અમેરિકા પીસ ડીલ કરવાનું હોય અને ભારતને ખ્યાલ ન હોય તો ભારતે 100% ચિંતિત રહેવું જોઈએ, કારણ કે આ એ જ તાલિબાન છે જેને એક સમય અમેરિકાએ જન્મ આપ્યો હતો, પછી એ જ તાલિબાને અમેરિકા પર હુમલો કર્યો અને પછી અમેરિકાએ બાકીનું જે કંઈ કરવાનું હતું એ કર્યું. પાકિસ્તાન સાથેના જ્યાં સુધી અમેરિકાના સંબંધો છે ત્યાં સુધી અત્યાર સુધી ભારતને ક્યારેય એમાં કોઈ જ પ્રકારનો રાજદ્વારી વિજય નથી મેળવ્યો. વાજપેયી સરકારે જ્યારે કારગિલનું યુદ્ધ કર્યું ત્યારે માત્ર અને માત્ર અમેરિકાના દબાણને કારણે જ આપણે એક તબક્કે અટકાવી દેવું પડેલું. એટલે આપણે જેને ઘૂંટણીએ પડવાની વાત કરીએ એ, બાકી આપણા ઇતિહાસમાં અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની ભારતની કોઈ પણ સરકાર હોય, કોઈ પણ વડાપ્રધાન હોય, કોઈ પણ હોય, ઘૂંટણીએ ક્યારેય પડ્યા જ નથી. એનું બીજું એક એક્ઝામ્પલ આપું કે જ્યારે ઈરાક પર યુદ્ધ, અફઘાનિસ્તાન ઉપર જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે ભારતના અમુક એરબેઝ યુઝ કરવાનું અમેરિકાએ પરવાનગી માંગી હતી, ભારતે ચોખ્ખી ના પાડી હતી. ત્યાં સુધી કે અમેરિકન વોર પ્લેનને અહીંયા ફ્યુલ પર રિફ્યુલ કરવાની પણ ભારતે ચોખ્ખી ના પાડી હતી કે અમારી ધરતીનો ઉપયોગ નહીં થાય, કારણ કે અમારે આ એશિયામાં અમારા બીજા દેશો સાથે બહુ જ સારા સંબંધો છે. એટલે ઘૂંટણીએ ભારત ક્યારેય પડ્યું નથી. એનું જ કારણ એ છે કે આજે અમેરિકામાં ભારતીયો એટલા બધા ભળી ગયા છે કે એ આપણને ખ્યાલ જ ના આવે. તમે અમેરિકાનો કોઈ પણ બિઝનેસ પકડો, ફાર્મા તો ભારતીય કંપનીઓ સૌથી આગળ છે, આઈટી તો ભારતીય કંપનીઓ આગળ છે, નાસા તો કે વૈજ્ઞાનિકો આપણા આગળ છે. તમે એમાં એવી કોઈ ઘટના જ નથી. અને લોકોને જાણીને નવાઈ લાગશે કે નાસાની અમુક સિક્યુરિટી સિસ્ટમ પ્રોવાઇડર્સ છે એ ગુજરાતી માલિકીની છે, પણ દે આર બેઝડ ઇન અમેરિકા. જી, ફરી એક વખત હિમાંશુજી આપની પાસે આવવા માંગીશ, આપને વચ્ચે રોક્યા હતા તો આપ એ જવાબ પણ આપશો. અને સાથે બીજો એક પ્રશ્ન કે અહીંયા ખાસ જે ઘણા સમયથી અમેરિકાની જે એક શોધ રહી હતી એશિયામાં સાથી મિત્ર દેશ તરીકેની, શું ક્યાંક એ વ્યાખ્યામાં અહીંયા આપણો ભારત દેશ એ ફિટ બેસી રહ્યો છે? એ વ્યાખ્યામાં 100% ભારત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી મળતો અમેરિકાને, એટલે એ વાત પાકી છે. કારણ કે ભારતની પાસે જે રીતે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ અત્યારે એબિલિટી ડેવલપ થઈ રહી છે, જે રીતે ભારત મેક ઇન ઇન્ડિયાની અંદર ઘણા બધા ઔદ્યોગિક ક્રાંતિ આપણે કહી શકીએ એ કરી રહ્યું છે, એટલે બીજો કોઈ વિકલ્પ અમેરિકા પાસે કે દુનિયાના બીજા કોઈ પાસે છે જ નહીં. આપણે જોઈએ તો રશિયા પણ એ જ વસ્તુ ઈચ્છે છે કે ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો કેવી રીતે આગળ વધે, રાઈટ. એટલે ભારતને કોઈ દુશ્મન બનાવવા માટેનું અત્યારે કોઈ વિચારી શકે એવો અત્યારના સમયમાં ઓપ્શન નથી. જી બિલકુલ. હિમાંશુજી, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. પહેલેથી જે અમેરિકાની નીતિઓ રહી છે, જ્યારે અહીંયા સાથી મિત્ર દેશ તરીકેની વાત નીકળી છે ત્યારે જ્યારે પણ કોઈ પણ દેશ સાથેના જો ગાઢ સંબંધો અમેરિકાના રહેતા હોય તો ક્યાંક ને ક્યાંક એની જે એક નીતિ રહી છે કે હથિયારો પોતાની પાસેથી ખરીદવામાં આવે, અને હજી સુધી એ નીતિમાં આપણને કોઈ ઝાઝો ફેરફાર જોવા નથી મળી રહ્યો. ત્યારે આજે ફરી એક વખત અન્ય બાબતો અથવા તો અન્ય વિકલ્પો કરતા આ જ બાબત પર વધારે ભાર અમેરિકા તરફથી મૂકવામાં આવશે. જે આપણે પહેલા જોયું તો રશિયાની જ્યારે આપણી ડીલ થઈ રહી હતી બરાબર, એ વખતે પણ અમેરિકા એવો પ્રયત્ન કર્યો હતો કે ભારત રશિયા પાસેથી આ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી ના લે અને યુએસએને વધારે પ્રાધાન્ય આપે,
પણ એ વખતે ભારતે મક્કમ રહીને એ જવાબ આપી દીધો હતો કે અમે એમની પાસેથી જે લેવાનું નક્કી કર્યું છે એ સાધનો અમે લઈશું જ, બરાબર. એટલે અત્યારે જોવા જઈએ તો ઇન્ડિયા જે છે એ એકદમ બેલેન્સ વેમાં આગળ વધી રહ્યું છે. એ રશિયા સાથે પણ સારા સંબંધો કેળવી રહ્યું છે અને યુએસએ સાથે પણ સારા સંબંધો કેળવી બિલકુલ રહ્યું છે. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટુરિસ્ટ રોલ અહીંયા પૂર્ણ થયો છે. હવે આજની જે મુલાકાતો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અત્યારે ચર્ચામાં મહેમાનો જોડાયા હતા. બંનેનો ખૂબ ખૂબ આભાર. રજા આપશો. નમસ્કાર.